ચલો વિદ્યાર્થી મિત્રો, હવે રીત નંબર 4ની શરૂઆત કરીએ। આ રીતને મેં નામ આપ્યું છે આધાર પરિવર્તન। તો ઘણા બધા બાળકોને એમ થાય કે શેનું સાહેબ આધાર પરિવર્તન કરવાનું છે? તો આપણે અગાઉ બે રીત ભણ્યા છીએ, એક અચલ આધારની રીત અને એક પરંપરિત આધારની રીત। તો ક્યારેક આપણી પાસે અચલ આધારની રીતનું સૂચકાંક હોય તો અચલ આધારની રીતમાંથી પરંપરિત આધારની રીતમાં પરિવર્તન કરવાનું છે, અને ક્યારેક પરંપરિત આધારની રીત હોય તો તેમાંથી અચલ આધારની રીતમાં પરિવર્તન કરવાનું છે। એટલે મેં આ રીતનું નામ આધાર પરિવર્તન આપ્યું છે। ઘણા બધા બાળકોને એમ થાય કે સાહેબ આધાર પરિવર્તન શા માટે કરવું પડે? આ આધાર પરિવર્તન શા માટે કરવું પડે? તો એના માટે મેં અહીંયા બે ટૂંકા પ્રશ્ન લખ્યા છે। આ થિયરીમાં પણ પૂછાશે। પહેલા આ પ્રશ્ન સમજી લઈએ, પછી આપણે આધાર પરિવર્તન કરીશું। તો મારો પહેલો પ્રશ્ન છે, ટૂંકા ગાળામાં થયેલ ફેરફાર જાણવા માટે કઈ રીત ઉપયોગી છે? પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન 1 માર્કમાં પૂછી શકાય। ટૂંકા ગાળામાં ફેરફાર જાણવા માટે કઈ રીત ઉપયોગી છે? તો પરંપરિત આધારની રીતે જો તમે સૂચકાંક શોધો તો તમને ટૂંકા ગાળામાં થયેલ ફેરફારનો ખ્યાલ આવે, જ્યારે લાંબા ગાળામાં થયેલ ફેરફાર જાણવા માટે કઈ રીત ઉપયોગી છે? આ બીજો પ્રશ્ન છે જે વિકલ્પમાં પણ છે। લાંબા ગાળાના ફેરફાર જાણવા માટે અચલ આધારની રીત ઉપયોગી છે। હવે ઘણા બધા બાળકોને એવું ખ્યાલ ના આવ્યો, આ બે પ્રશ્નના જવાબ મેં સમજાયા તો ખરા, પણ એનો ખ્યાલ ના આવ્યો તો એની સમજૂતી હવે હું આપું। તો હવે હું પેલા બે પ્રશ્નોની સમજૂતી આપું। અહીંયા આગળ મેં વર્ષ લખ્યા છે 2005થી લઈને 2011 સુધીના, અને અહીંયા આગળ તે ચીજ વસ્તુનો ભાવ લખ્યો છે। જો 2005ને આપણે આધાર વર્ષ તરીકે લઈએ અને દરેકના આધારમાં 35 લઈને જો સૂચકાંક શોધીએ તો તેને અચલ આધારની રીત કહેવાય, અને એની સરખામણી 2011 સાથે કરીએ, 2005ના ભાવની સરખામણી જો 2011 સાથે કરીએ તો તે લાંબા ગાળાનો ફેરફાર કહેવાય। એટલે 2005ના ભાવની સરખામણી તમે 2011 સાથે કરો છો, માટે તે લાંબા ગાળાનો ફેરફાર કહેવાય। પરંતુ જો પરંપરિત આધારની રીત હોય તો ચાલુ વર્ષના ભાવને એના અગાઉના વર્ષના ભાવ સાથે સરખાવવામાં આવે છે। એટલે 2011નો સૂચકાંક શોધવો હોય તો 2010નો ભાવ લેવામાં આવે છે, 2010નો સૂચકાંક શોધવો હોય તો 2009નો ભાવ લેવામાં આવે છે। આમ ટૂંકા ગાળાનો ફેરફાર જાણવો હોય તો પરંપરિત આધારની રીત વધારે યોગ્ય છે। તો મેં આ બે પ્રશ્નોની સમજૂતી આપી। હવે આપણે આગળ જઈએ। હવે ક્યારેક આપણી પાસે અચલ આધારના સૂચકાંકના આંકડા હોય, એટલે કે અચલ આધારનો સૂચકાંક એટલે લાંબા ગાળાના ફેરફારના આંકડા હોય, અને તમારે ટૂંકા ગાળાની પરિસ્થિતિ જાણવી હોય, ટૂંકા ગાળાનો ફેરફાર જાણવો હોય તો તમારે પરંપરિત આધારમાં પરિવર્તન કરવું પડે। અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવું પડે। એ જ રીતે જો તમારી પાસે ટૂંકા ગાળાના ફેરફારના આંકડા હોય, એટલે પરંપરિત આધારના સૂચકાંકના આંકડા હોય, અને તમારે લાંબા ગાળાનો ફેરફાર જાણવો હોય તો અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવું પડે। તો આ આપણો ટોપિક છે આધાર પરિવર્તન। હવે આ બંનેમાંથી હું આ પહેલી રીતની શરૂઆત કરું। ચલો શરૂઆત કરીએ। અચલ આધાર પરથી પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કેવી રીતે કરવું, તો એનું સૌ પ્રથમ આપણે સૂત્ર સમજીએ। તો સૂત્ર મેં લખ્યું છે, પરંપરિત આધારે સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ઉપર લખવાનો છે, અને અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં લખવાનો છે, અને ગુણ્યા 100 કમ્પલસરી। ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ઉપર અને અગાઉના વર્ષનો નીચે ગુણ્યા 100। આ પ્રકારના દાખલા શરૂ કરતા પહેલા 3 સ્ટેપમાં અહીંયા મેં નોંધ લખી છે, એ નોંધ સમજી લઈએ ને પછી જ દાખલા શરૂ કરાય। જો કોઈ દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો ન હોય તો પ્રથમ વર્ષ માટે પરંપરિત આધારનો સૂચકાંક 100 લઈ અને ગણતરી કરો। આ નોંધ પણ પુસ્તકમાં લખેલી જ છે કે દાખલાની આખી રકમ વાંચીએ પણ આધાર વર્ષ કયું લેવું અંદર લખેલું ન હોય તો પ્રથમ વર્ષે પરંપરિત આધારનો સૂચકાંક કેટલો માની લેવાનો? 100 માની લેવાનો, અને દાખલાની ગણતરી કરવાની। હવે બીજી નોંધ, જો દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પ્રથમ વર્ષના અચલ આધારનો જે સૂચકાંક હોય, પ્રથમ વર્ષના અચલ આધારનો જે સૂચકાંક હોય તે જ પ્રથમ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક બનાવવામાં આવશે। છેલ્લી એક આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય છે। હવે ઘણા બધા વિદ્યાર્થીને એમ થાય કે ઉપરની બે નોંધ ભણાઈ પણ સમજણ ન પડી, પણ ચિંતા ના કરશો, આ દાખલાની અંદર તરત તમને ખ્યાલ આવી જશે। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ચોપડીના પાના નંબર 19 ઉપર દાખલા નંબર 2, આ દાખલામાં અચલ આધારનો સૂચકાંક આપ્યો છે અને આપણે પરંપરિત આધારમાં એને પરિવર્તન કરવાનો છે। એ દાખલાની હું સમજૂતી શરૂ કરું। વર્ષ 2007 અને 8ને આધાર વર્ષ તરીકે લઈ દાખલાની રકમમાં સ્પષ્ટ લખ્યું છે
2007 અને 8ને આધાર વર્ષ તરીકે લેવાનું છે અને નીચે આપેલ યંત્ર અને યંત્રની સામગ્રીના જથ્થાબંધ ભાવમાં અચલ આધારના સૂચક આંક ઉપરથી પરંપરિત આધારનો સૂચકાંક મેળવો. અચલ આધારનો સૂચકાંક છાપીને આપ્યો છે અને તમારે પરંપરિત આધારનો સૂચકાંક મેળવવાનો છે. હવે હું તમને આ રકમ સમજાવું. ચલો હવે ધ્યાનથી જુઓ. 2008થી લઈ અને 2014-15 સુધીના સૂચકાંક આપ્યા છે, પણ દાખલામાં એવું સ્પષ્ટ લખ્યું છે 2007 અને 8ને આધાર વર્ષ તરીકે લેવાનું છે. જે આ દાખલાની તો તમારે આગળ 2007 અને 8 આપણે લખવાનું અને આને આધાર વર્ષ તરીકે લેવાનું છે. એટલે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય એમ માનીને જો તમે આ દાખલો ગણશો તો આ દાખલો એકદમ સહેલો છે અને પરીક્ષામાં 3 માર્કમાં પૂછાય. તો આ દાખલો કેવી રીતે ગણવો તે હવે હું તમને સમજાવું. ચલો દાખલાની શરૂઆત કરતાં પહેલાં હું અહીંયા આગળ પેલી નોંધ લખી છે સમજાવી દઉં. 2007 અને 8ને આધાર વર્ષ તરીકે લેવાનું છે, માટે તેનો સૂચકાંક 100 હશે. ત્યારબાદ તમારે આ પરંપરિત આધારની રીતનું સૂત્ર લખવું કમ્પલસરી છે. પરંપરિત આધારની રીતે સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક અને અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. ઉપર પણ અચલ આધારનો સૂચકાંક લખવાનો છે, નીચે પણ અચલ આધારનો સૂચકાંક લખવાનો છે, પણ ઉપર ચાલુ વર્ષનો અને નીચે અગાઉના વર્ષનો. દાખલામાં આપેલા વર્ષ 2008 થી 2014 સુધીના પહેલા ખાનાની અંદર સ્ટેપ લખવાના. ત્યાર પછી અચલ આધારનો જે સૂચકાંક છાપીને આપ્યો છે તે ક્રમમાં અહીં લખી દેવાનો. તો અહીંથી અહીં સુધી તો માત્ર રકમ જ છે. તમારો દાખલાનો આન્સર આ છેલ્લા ખાનામાં લખવાનો છે. હવે હું તમને એની સમજૂતી આપું. જો તમે 2014 થી 2015ના વર્ષનો સૂચકાંક શોધતા હો તો આ ચાલુ વર્ષનો સૂચકાંક અચલ આધારનો છે, તો અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક એની ઉપર જ છે. તો આ રીત અને પરંપરિત આધારની રીત બંનેની ગણતરી એક સરખી છે. જો તમે આ રીત નીચેથી ઉપર ગણવાની શરૂ કરશો તો ક્યારેય ખોટી પડશે નહીં. તો આપણે સૌ પ્રથમ 2014 અને 15થી ગણતરી શરૂ કરીએ. તો ચાલુ વર્ષનો સૂચકાંક 134.6 ઉપર લખ્યો અને અગાઉના વર્ષનો 131.6 સૂચકાંક આધારમાં લખી અને ગુણ્યા 100 કર્યો એટલે જવાબ આવ્યો 102.28. બેટા તમારે ખાલી આનું સાદું રૂપ ગુણાકાર ભાગાકાર કેલ્સી ઉપર કરી અને આ આન્સર ચેક કરવાનો છે. હવે 2013 અને 14ની વાત કરીએ તો આ ચાલુ વર્ષનો સૂચકાંક ઉપર લખવાનું અને અગાઉના વર્ષનો સૂચકાંક 128.4 એ આધારમાં લખી અને એનું સાદું રૂપ આપ્યું એટલે 102.49 આવશે. હવે 2012 અને 13નો સૂચકાંક શોધવો હોય પરંપરિત આધારે તો ચાલુ વર્ષનો સૂચકાંક ઉપર લખ્યો અને અગાઉના વર્ષનો સૂચકાંક નીચે લખી ગુણ્યા 100 કર્યા. 125 ઉપર લખી 121.3 નીચે લખી ગુણ્યા 100 કર્યા એટલે 2011નો સૂચકાંક મળશે. 2010-11માં આ ચાલુ વર્ષનો સૂચકાંક ઉપર લખી અગાઉના વર્ષનો સૂચકાંક નીચે લખી ગુણ્યા 100 કર્યા તો 102.80 મળ્યા. 2009 અને 10નો ચાલુ વર્ષનો સૂચકાંક ઉપર લખ્યો અને અગાઉના વર્ષનો સૂચકાંક 117.4 નીચે લખી ગુણ્યા 100 કર્યા એટલે 100.151. 2009 અને 10નો સૂચકાંક આવ્યો. હવે સૌથી છેલ્લે આ મહત્વનું ખાનું છે 2008 અને 9 આ ચાલુ વર્ષનો સૂચકાંક 117.4 લખ્યો. આની અગાઉનું વર્ષ આધાર વર્ષ દાખલામાં છાપીને આપ્યું હતું જે મેં રકમમાં સમજાવ્યું હતું. એ આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય એટલે 2007 અને 8 આની ઉપરનું વર્ષ કહેવાય અને એ આધાર વર્ષનો સૂચકાંક 100 હોય એટલે 100 નીચે લખી અને ગુણ્યા 100 કર્યા એટલે આ 100 અને આ 100 કટપ્પા થઈ ગયા એટલે 117.40 એ પહેલા વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક કહેવાય. તો અહીંયા આગળ આ દાખલો હું પૂરો કરું છું. હવે એ જ રીતનો એક બીજો દાખલો ચોપડીના 19 નંબરના પેજ ઉપર 3 નંબરનો છે. આગળ 2 નંબરનો દાખલો ગણાવ્યો હતો અને આ 3 નંબરનો છે. આ દાખલાની અંદર પણ અચલ આધાર પરથી પરંપરિત આધાર પર જવાનું છે, પણ આ દાખલાની અંદર આધાર વર્ષ માટે કોઈ સૂચના આપી નથી. એ રકમ હું તમને સમજાવું. અમદાવાદના ઔદ્યોગિક કામદાર માટે વર્ષ 2015ના જાન્યુઆરી માસથી ઓક્ટોબર માસ સુધીના ખોરાકના અચલ આધારે સૂચકાંક નીચે મુજબ છે. દાખલામાં સ્પષ્ટ લખ્યું છે અચલ આધારે સૂચકાંક નીચે મુજબ છે. તે પરથી તમારે પરંપરિત આધારે સૂચકાંક ગણવાનો છે, પણ આ બે લાઇનની અંદર એવું ક્યાંય લખ્યું નથી કે આધાર વર્ષ કયું લેવું અથવા તો કયા મહિનાને આધાર વર્ષ તરીકે લેવું એ લખેલું નથી. જો દાખલામાં આધાર વર્ષ અંગે ઉલ્લેખ ન કર્યો હોય તો પ્રથમ વર્ષ માટે પરંપરિત આધારનો સૂચકાંક 100 લઈને ગણતરી કરવી. મેં તમને આ નોંધ એક શીખવાડી હતી અને આ નોંધનો ઉપયોગ હવે આપણે આ દાખલામાં કરીશું. આપણા પ્રથમ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક 100 મૂકીને ગણતરી કરી શકાય. ચલો હવે દાખલાની શરૂઆત કરીએ. દાખલાની અંદર સૌ પ્રથમ આપણે સૂત્ર લખી દઈએ. પરંપરિત આધારનો સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100.
હવે એ સૂત્ર લખ્યા પછી તમારે આ ચોરસ બોક્સ બનાવવાનું છે. અહીંયા આગળ પહેલાં જાન્યુઆરી ફેબ્રુઆરી જે મહિના દાખલામાં છાપીને આપ્યા છે એ લખ્યા અને એનો ખોરાક અંગેનો સૂચકાંક લખ્યો. અહીંથી અહીં સુધી તો માત્ર દાખલાની રકમ જ લખવાની છે અને ત્રીજા ખાનામાં એનો આન્સર લખવાનો છે. તે હવે કેવી રીતે ગણીએ તે સમજાવો. હવે અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધારનો સૂચકાંક મેળવવો હોય તો મેં આગળના સ્ટેપમાં શીખવાડ્યું એ જ રીતે દાખલો નીચેથી ગણવો જ સહેલો પડશે. તો ચાલુ મહિનાનો ખોરાકનો સૂચકાંક 299 ઉપર લખી દીધો અને તેના અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક 293 નીચે ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 102.05 આન્સર આવશે. એ જ રીતે સપ્ટેમ્બર મહિનામાં 293 સૂચકાંક ઉપર લખવાનો અને એના અગાઉના વર્ષનો સૂચકાંક નીચે લખવાનો. અનફોર્ચ્યુનેટલી બંને સૂચકાંકના આંકડા સરખા છે માટે અહીંયા આગળ જવાબ 100 જ આવશે. હવે આગળ ઓક્ટોબર મહિના માટે 293 સૂચકાંક ઉપર લખવાનો ચાલુ મહિનાનો અને એનો અગાઉનો 283 સૂચકાંક નીચે લખવાનો ગુણ્યા 100 એટલે આન્સર 103.53 આવશે. તમારે આ ગુણાકાર ચેક કરવાનો રહેશે. ચલો હવે જુલાઈ મહિનાનો સૂચકાંક શોધીએ. જુલાઈ મહિનાનો અચલ આધારનો ચાલુ મહિનાનો સૂચકાંક ઉપર લખ્યો 283. હવે ફરી પણ 283 જૂન મહિનાનો એ જ છે એટલે આ બંને સ્ટેપ ઉડી જશે એટલે પરંપરિત આધારનો સૂચકાંક 100 જ આવશે. હવે એના આગળ જૂન મહિનામાં 283 એ ચાલુ મહિનાનો સૂચકાંક અને અગાઉના મહિનાનો 278 એ નીચે લખ્યો ગુણ્યા 100 કર્યા એટલે 101.80 એ જૂન મહિનાનો પરંપરિત આધારનો સૂચકાંક આવશે. ચલો હવે મે મહિનામાં 278 સૂચકાંક ઉપર લખ્યો અને એના અગાઉના મહિનાનો એપ્રિલ મહિનાનો સૂચકાંક આધારમાં લખી ગુણ્યા 100 કરે એટલે 103.73 જવાબ આવશે. એપ્રિલ મહિનાની અંદર 268 ઉપર લખ્યા એના અગાઉના મહિનામાં પણ 268 છે ગુણ્યા 100 કરો એટલે પરંપરિત આધારનો સૂચકાંક 100 જ આવશે. માર્ચ મહિનામાં 268 ઉપર લખ્યા અને એના અગાઉના મહિનાનો સૂચકાંક 270 નીચે લખી ગુણ્યા 100 કર્યા એટલે 99.26 આવશે. ફેબ્રુઆરી મહિનામાં ચાલુ મહિનાનો સૂચકાંક 270 ઉપર લખ્યો અને અગાઉના મહિનાનો જાન્યુઆરી મહિનાનો સૂચકાંક નીચે લખી ગુણ્યા 100 કરે એટલે 99.63 આવશે. હવે જે સૌથી મહત્વની બાબત છે એ જાન્યુઆરી પ્રથમ મહિનાનો સૂચકાંક શોધવાની. તો ચાલુ મહિનાનો સૂચકાંક ઉપર લખ્યો તેની અગાઉના મહિનાનો સૂચકાંક આપેલો નથી અને આધાર વર્ષ માટે પણ કોઈ સૂચના નથી માટે આની આગળના મહિનાનો સૂચકાંક 271 હશે એવું માની અને ગુણ્યા 100 કરવાના એટલે 271 અને 271 બંનેના છેદ ઉડી જાય તો જવાબ 100 આવશે. તો ઘણા વિદ્યાર્થીઓ આટલું સ્ટેપ ન લખે તો પણ ચાલે અને ડાયરેક્ટ 100 મૂકી અને ગણતરી શરૂ કરો તો પણ ચાલે. તો અહીંયા આગળ હું આ અચલ પરથી પરંપરિત પરિવર્તન કરવાનો આ બીજો દાખલો પૂરો કરું છું. ઓકે.